નામાનુસાર ગુણયુક્ત સુચિત્તવૃત્તિમ સિદ્ધસ્વરૂપ પરોક્ષ સુખાભિલીનમ વિજ્ઞાનમૂર્તિ મતિ સૌમ્યમ અખંડકાંતિમ શ્રીસંત રામ ગુરુમ ઈશમ અહમ નમામી. મારા ઈષ્ટદેવ, મારા પરમાત્મા ભગવાન એવા ગુરુ ભગવાનને પ્રાતઃકાલમાં હું સ્મરીને વંદના કરું છું. જેનું નામ અનુસાર તો સંત રામ અલૌકિક નામ છે. અધમ ઉદ્ધારે કોટી. મારા શ્રીએ પોતાના પાંચ ભૌતિક અસ્તિત્વ વેરાય તો એટલા તો નહીં તાર્યા હોય, પણ એમના નામે અધમ ઉદ્ધારે કોટી કરોડોને તાર્યા એમના નામે. તો નામાનુસારની વાત કરી છે. તો નામ કેવું છે? સંત રામ અલૌકિક નામ. આવું પવિત્ર, પાવન, ગુણયુક્ત, સુચિત્ત વૃત્તિ વાળું, શાંત મૂર્તિ અને અપરોક્ષ અનુભૂતિ સ્વરૂપ આત્માના સુખની અંદર જે નિરંતર એની અંદર જ રમમાણ કરેલા છે, એવું આ ગુરુ ભગવાનનું નામ છે. એ અલૌકિક છે, એનામાં ગુણો છે, અને એટલા માટે જ અલૌકિક નામ સાથી કે ત્યાં બધા જ ગુણોનો, સદગુણોનો ભંડાર ભરેલો છે. અને જ્યાં સ્વાભાવિક છે, શેરડીનું ખેતર હોય ત્યાં કીડીઓ મંકોડા હોય જ. એમ જ્યાં ગુરુ ભગવાનનો સદગુણનો ભંડાર ભરેલો છે, ત્યાં ભક્તો, સાધકો અને જિજ્ઞાસુઓ ત્યાં ઉભરાવાના જ છે. જેમ શેરડીના ખેતરમાં કીડી ઉભરાય, એમ નામાનુસાર ગુણયુક્ત એવા ગુણ ભંડારની અંદર જે ગુણોના ભંડાર છે ગુરુ ભગવાન, ત્યાં આગળ પણ ઉપાસકો, સાધકો, ભક્તો ત્યાં આગળ ઉભરાય જ જાય. અને એટલા માટે આપ ગુણયુક્ત છો, સુચિત્ત વૃત્તિ છો. આપના નામ પ્રમાણે બધું જ આપનામાં ભરપૂર છે. અને એટલે જ અમે આપના છે, આપ અમારા છો. અને આપ અમારા ઈષ્ટ, અમારા અન્નદાતા, અમારા પ્રાણદાતા છો, અમારા જીવનદાતા છો. આપના ચરણોમાં કોટીશા વંદન કરીએ છીએ અમે. તો આમ જ્ઞાન મૂર્તિ કહ્યું તો એ શાંત મૂર્તિ કહ્યું, જ્ઞાન મૂર્તિ કહ્યું. તો જ્યાં અગાધ અખૂટ જ્ઞાન પડેલું છે, ભંડાર. તમે કોઈ પણ જિજ્ઞાસા લઈને જાઓ ગુરુ ભગવાનની પાસે, કોઈ પ્રશ્ન લઈને જાઓ, કોઈ સમસ્યા લઈને જાઓ, તો આપણા જય મહારાજ જરૂર એને સંતોષ આપે, એને શાંતિ આપે, એને ઉકેલ આપે. એટલે કેવલમ જ્ઞાન મૂર્તિ કહ્યું. વિજ્ઞાન મૂર્તિ, જ્યાં જ્ઞાનનું જ ધામ છે, બીજું કશું જ ના મળે. દ્રાક્ષના બગીચામાં બેસીએ તો ત્યાં દ્રાક્ષ સિવાય બીજું કશું મળે? લીચીના બગીચામાં બેસવું જોઈએ, ત્યાં લીચી જ ખાધા કરો. અને આંબાના બગીચામાં બેસીએ તો કેરી જ ખાઓ. એમ
અહીંયા તો જ્ઞાન સ્વરૂપમ. બસ ગુરુ ભગવાનના સાનિધ્યમાં જઈએ, જેમ બગીચાના સાનિધ્યમાં જઈએ તો બગીચામાં જે હોય તે મળે, એમ આપણા જય મહારાજના સાનિધ્યમાં જઈએ તે તો જ્ઞાનનો બગીચો છે. મંદિરના જે કોઈ ખૂણે જે સ્થળે જાઓ ત્યાં બેસો તો ક્યાંક નામ સંકીર્તન મળતું હોય, ક્યાંક સત્સંગ મળતું હોય, ક્યાંક ભજન મળતું હોય, ક્યાંક શાંતિ મળતી હોય, ક્યાંક સ્વાધ્યાય મળતો. એટલે બગીચાની અંદરથી એ જ ફળ મળે છે, સાત્વિકતા. જ્ઞાન સ્વરૂપમ. પ્રભુ આપ જ્ઞાન સ્વરૂપ છો ને, તો આપની સાનિધ્યમાં આવીએ ને ત્યારે જે પ્રકારનું જ્ઞાન જોઈતું હોય એ પ્રકારનું જ્ઞાન ગુરુ ભગવાન આપે, એનો ઉદ્ધાર કરે ને પાવન. શાંત જ્ઞાન મૂર્તિ કઈ, અને કેવી જ્ઞાન મૂર્તિ? જેની પાસે અપરોક્ષાનુભૂતિનું માત્ર સુખ, જ્ઞાન નથી, સુખ છે, પોતે સુખ સ્વરૂપ છે. જ્ઞાન એટલે આત્માનુભૂતિ, અપરોક્ષાનુભૂતિ, અને સ્વરૂપમ અપરોક્ષ સુખ લીનમ. મહારાજ તો જય મહારાજ પોતાના આત્મસુખની અંદર તરબોળ છે. જગતનું કે પોતાના શરીરનું, મન કે ઇન્દ્રિયોનું કશી જ દરકાર, કશું અસ્તિત્વ માત્ર નથી. અપરોક્ષાનુભૂતિનો અર્થ જ એ થાય કે પોતાના અસ્તિત્વનું પણ ભાન રહે. કારણ એ આત્મસુખની અંદર એટલો બધો આનંદ આવ્યો, એટલો બધો આનંદ આવ્યો હોય કે આજુબાજુ દુનિયા દેખાય છે. જેમ માણસ ખૂબ આનંદમાં આવે, ખૂબ આનંદમાં આવે ત્યારે બધું જ ભૂલી જાય, વ્યવસાય ભૂલી જાય, ઘરના કામકાજ ભૂલી જાય, પોતાનો થાક ભૂલી જાય, ભૂખ પણ ના લાગે, બધું જ ભૂલી જાય. માત્ર પોતાના કામની અંદર એટલો બધો ડૂબી ગયો, જેમાં રસ હોય એમાં એટલો બધો ઊંડો ઉતરી ગયો હોય, આજુબાજુનું કશું કરતા ગમતા નહીં. એટલે અપરોક્ષાનુભૂતિ એટલે અપરોક્ષ સુખ એટલે પોતાના નિજ આત્માનું જ સુખ. એક પંડિત હતા, જગન્નાથ પંડિત. એ એક બહુ સરસ ગ્રંથ લખતા હતા. એટલા બધા વિદ્વાન, લગ્ન થયેલા, પણ પોતાના કાર્યની અંદર સતત રાત દિવસ ઊંઘ પૂરી થાય એટલે તરત પોતાના ગ્રંથમાં એ કરવા બેસે, એની રચનામાં. તો ઘણા બધા વર્ષો પૂરા થયા. તો સાંજના સમયે લખવા બેઠેલા, રાતના સમયે પવન આવ્યો, દીવો ઓલવાઈ ગયો, એટલે લખવાનું કામ અટકી ગયું, વિચારવાનું કામ ચાલુ હતું. તો એક બાઈએ આવીને દીવો પ્રગટાવ્યો, અને દીવો પ્રગટાવ્યા પછીથી એ પંડિતે એની સામું જોયું, જગન્નાથ પંડિતે. એટલે પેલા જતા કે ઉભા રહો, તમે કોણ છો? એમ પ્રશ્ન પૂછ્યો. તો કે છે આપનો સમય ન બગાડશો, આપ લખવાનું કામ કરો. તો કે ના, તમે કોણ છો કહો પેલા. આપ આટલી હઠ ન કરશો, આપનું કામ બગડે છે. તું જ્યાં સુધી તારો પરિચય નહીં આપું ત્યાં સુધી હું, તારી ઓળખાણ નહીં આપું ત્યાં સુધી હું લખવાનું નહીં ચાલુ કરું, એમ કરીને બાજુમાં. પછી પગે લાગી, પ્રભુ હું આપની ધર્મપત્ની છું. હે અપરોક્ષ સુખાબિલીન સ્વરૂપ અપરોક્ષ સુખમ, એની અંદર જે લીનતા, આવી રીતે લીનતા આવે. પછી એને એમ થયું, હા અમારા લગ્ન થયા હતા, યાદ આવ્યું. કે છે તેવી મેં બહુ ભૂલ કરી, મેં તારો અપરાધ કર્યો છે, મેં તને ખૂબ અન્યાય કર્યો. કે છે તમને ન્યાય નથી આપી શક્યો.
કે હવે હું એ અપરાધને કેવી રીતે હું પ્રાયશ્ચિત કરું કે છે. પછી એને સુજ્યું જા કે છે, ભલે મારું નામ કોઈને યાદ નહીં હોય પણ તારું નામ યાદ રહે, અમર રહે એવું કરી આપું છું. એને જે ગ્રંથ લખતા હતા, બહુ ઊંચા ગ્રંથની ઉપર ટીકા લખતા હતા. એટલે કે તારું નામથી ભામતી એનું નામ હતું. એ ટીકાનું નામ ભામતી ટીકા લખી દીધું. ભાગવતની છે ને ભામતી ટીકા, ભાગવતની ટીકા છે. એનું આખું ભાગવતનું સમજાવ્યું છે સરસ રીતે. એની ભાગવત, શ્રીમદ ભાગવત ભામતી ટીકા. આજે પંડિત જગન્નાથ પંડિતનું નામ કોઈને ખબર ના હોય, ભામતી ટીકા લાવો તો સુખ, અપરોક્ષ સુખ કોને કહેવાય એની ઉપર વાત છે. જગન્નાથ પંડિતને અપરોક્ષ ભાગવતની ટીકા લખવાની અંદર એટલું બધું અંદર ઉતરી ગયેલા, એ બધું પોતાની પત્ની સરખીને ન ઓળખી શક્યો. લગ્ન પછી 12 વર્ષે એને ઓળખ્યો કે તું મારી પત્ની છો. તો આ છે, બીજું કોઈ સુખ નહીં, દુનિયાવી સુખ નહીં, સંસારનું સુખ નહીં, પોતાના શરીરનું સુખ નહીં, પરિવારનું સુખ નહીં, માત્ર એક જ રસ, એક તાન. એ ઊંડાણની અંદર ઉતરી ગયા પછી ખબર જ ના પડે. ઊંડા કુવામાં ઉતરી જઈએ તો બહાર દિવસનો સૂર્યપ્રકાશ કેટલો છે એની ખબર પડે. એમ આત્માનુભૂતિના ઊંડાણ, સુખના ઊંડાણમાં ઉતરી જાય ને તો જગતની કશી જ સમસ્યા નડે નહીં. બસ એ પોતાના આત્મસુખના ઊંડાણની અંદર જ. અપરોક્ષ સુખાવિલીનમ, આપણા ગુરુ ભગવાનનું આ સ્વરૂપ છે. જીવિત સમાધિ લીધી એટલે પોતાના નિજ સ્વરૂપની અંદર સમાઈ જવાનું. શરીર પણ એમનું એમ રહી જાય. શરીરમાં મન પણ ત્યાં આગળ સ્થિર થઈ જાય, જામી જાય, આગુ પાછું થાય જ નહીં, ખસે જ નહીં. જેમ કાન સંપૂર્ણ બંધ કરીએ એટલે બહારનું કશું સંભળાય નહીં, જેમ મોઢું બિલકુલ બંધ કરી દઈએ એટલે કશું બોલાય નહીં, એમ આત્માની રીતે પોતે અંદર ઉતરી જાય એટલે બધું જ બહારનું બંધ થઈ ગયું, કશું જ બહાર. હા, આંખ બંધ કરીએ ને તો અંદર દેખાય ખરું, અંદર બીજી પટ્ટી શરૂ થઈ જાય. પણ કાન બંધ કરીએ તો, મોઢું બંધ કરી દઈએ તો, નાક તો બંધ થઈ શકે જ નહીં. આ બધાનો અનુભવ કરવા માટે નાકને તો ખુલ્લું રાખવું પડે, પણ જો આંખ બંધ કરીએ તો અંદરની પટ્ટી પાછી ચાલુ થઈ જાય. પણ બસ એ જે આત્માનું સુખ છે, એ આત્માના સુખની અંદર ઊંડાણમાં ઉતરી જાય એટલે બહારનું બધું, મન પણ બંધ થઈ જાય. જેમ કાન ને મોઢું બંધ થઈ જાય ને એમ મન પણ બંધ. મન કોઈ દિવસ બંધ થયેલું જોયું છે? સવારે ઉઠો ત્યારથી રાત્રે સુતા સુધી મન કોઈ દિવસ બંધ થયેલું જોયું નથી. સારું, રાત્રે સુઈ જઈએ ત્યારે મન બંધ થાય ખરું? રાત્રે ઊંઘી જઈએ ત્યારે મન બંધ થાય ખરું? સ્વપ્નમાં ફર્યા કરે મન, સ્વપ્નમાં ફર્યા કરે. હા, પણ એક વસ્તુ છે, જે જાગ્રતમાંથી સુવા તરફ જઈએ છીએ ત્યારે મનનો એક અનુભવ કરી લેવાનો. દરેકને થાય છે, પણ એના તરફ એકાગ્ર થજો, કોન્સન્ટ્રેટ થજો કે મનની અંદર અભિમત બોલો. મનની અંદર જો એક પણ વિચાર હોય અને તમે સુવા ગયા હો, બધી પ્રકારની સગવડ હોય, કશી અગવડ ના હોય, પંખો છે, એસી છે, બધું જોઈએ, સુવાનું પણ સરસ મજાનું હોય, પણ એક જ વિચાર આટલો નાનો સરખો મનમાં હોય, ઊંઘવા દેશે?
ઊંઘવા દેશે? એક વિચાર. ઘરમાં એક નાનું સાપોલિયું હોય અને ઊંઘવા જાવ છે, આખી રાત ઊંઘ આવશે? ઊંઘ આવે? તો એટલા માટે તો શંકરાચાર્યજીએ ગુરુપાદુકા સ્તોત્રની અંદર કહ્યું, કામા આદિ સર્પાવ, મનની ઈચ્છાઓ, મનના વિચારોને સર્પ કયા, એ હાલ્યા જ કરે, તમને હુવા જ ના દે. ઘરનો એક સાપ ના સુવા દે અને મનનો એક વિચાર ના સુવા દે. તો મનને શાંત કેવી રીતે કરવું? અનુભવ છે. સૂતી વખતે આપણે સંકલ્પ કરીએ છીએ ઊંઘી જવું છે, મન ચૂપ. અને મનને શાંત કરતા આપણને આવડે છે એટલે આપણે ઊંઘી શકીએ છીએ. જ્યાં સુધી મન શાંત ન થાય ત્યાં સુધી સૂતા હોઈએ તો ઊંઘ નહીં આવે. તો મનને શાંત કરવું બહુ સસ્તું નથી. પણ અહીંયા તો મારા શ્રીના સ્વરૂપની અંદર જોયું, મન શાંત થઈ ગયું. શાંત થઈ ગયેલું છે એટલે પોતાની બધી જ વૃત્તિઓ આત્મા વિપરીત અપરોક્ષાનુભૂતિનું સુખ લઈ રહ્યા છે. બહારનું કશું જ નહીં, મન નહીં, શરીર નહીં, ઇન્દ્રિયો નહીં, વ્યવહાર નહીં, કશું. પછી ઊંડા કુવામાં ઉતરી ગયા હોઈએ એમ આપણા આત્માના ઊંડાણની અંદર ઉતરી જઈએ. પછી સમાધિમાં બેઠેલા હોય અને જગત કશું જ ના સ્પર્શે, આ સૃષ્ટિ, આ દુનિયા કશું ના કરે. આજે પણ ગુરુ ભગવાન અખંડ સમાધિની અંદર એ જ રીતે બિરાજે. કેમ? શરીરથી પર થઈ જવાનું. એટલે મન પણ ન હોઈ શકે, ઇન્દ્રિયો ન હોઈ શકે. તો અપરોક્ષ સુખ વિલીન તે આ સ્થિતિ છે. અને એને કારણે સુશાંત ચિત્તમ, મહારાજનું સ્વરૂપ શાંત મૂર્તિ છે. અને એ શાંત મૂર્તિને વિજ્ઞાન મૂર્તિ કહી, મતિ સૌમ્યમ કહ્યું, જેની મતિ સૌમ્ય છે. આ માણસ બહુ સૌમ્ય છે. આપણે અંગ્રેજી મને સોબર કહી, બહુ શાંત. અહીંયા ગાડી સૌમ્ય વૃત્તિ એમ કહી દીધું. મહારાજનું સ્વરૂપ મતિ સૌમ્ય. જે ભાંજગળવાળી મતિ હોય, અક્કલ હોય, બુદ્ધિ હોય, એ ક્યારેય શાંતિ ન મેળવી શકે. એની બુદ્ધિ, એની અક્કલ અંદર ઉધામાં જ માર્યા કરતી હોય, ઉધામાં સુખ શાંતિ ના આપે. જયારે અહીંયા ગાડી મતિ એટલે બુદ્ધિ બિલકુલ સ્થિર અને સૌમ્ય. એટલે સૌમ્ય એટલે કે જેને શાણપણ કહેવાય, જેનામાં ઉગ્રતા ન હોય, આવેશ ન હોય, આક્રોશ ન હોય અને સૌમ્યતા હોય. એની મતિમાં પણ, એની બુદ્ધિમાં ક્યારે પણ ખોટી વ્યગ્રતાઓ કે આવેશ કે ઉશ્કેરાટ ના આવે. એને મતિ સૌમ્યમ કહેવામાં આવે છે. સૌમ્ય મતિ. સૌમ્ય મતિ વાળો ક્યારે ગુસ્સે ન થાય, કોઈ પણ આવેગ ન આવે. એને ધીર ગંભીર હોય, પ્રસન્ન ચિત્ત હોય. પ્રસન્ન ચિત્ત, ધીર અને ગંભીર. ધીર ગંભીર એટલે મોડું એકદમ ચડાઈને બેસી એમ નહીં. એનામાં સૌમ્યતા હોય, દર્શનીયતા હોય. એની પાસે જઈએ દર્શન કરી, ઓહો કેટલી દર્શનીયતા, કેટલી સૌમ્યતા છે, કેટલી ધીરતા છે, ગંભીરતા છે. એકદમ જડ થઈને બેસી રહેવું એમાંથી સૌમ્ય નહીં. સાહજિકતા, સહજમ ઉત્તમા સહજાવસ્થા જેને કહ્યું છે તે ઉત્તમ, એ સહજ અવસ્થા મતિ સૌમ્ય. બનાવટી હોય ને તો માણસ ભારે ખમ થઈને બેસી જાય. દેખાય કે આ તો ભારે ખમ થઈને બેસી ગયા છે, એમાં સૌમ્યતા નથી. સૌમ્યતાનું દર્શન સાહજિકતામાંથી થાય. અને જ્યાં દેખાવ હોય, આડંબર હોય ને ત્યાં આગળ ગંભીરતા આવીને ઉભી.
તો મતિ સૌમ્યનો અર્થ છે કે જીવનની સાહજિકતામાં સ્થિર શાંત અને અખંડ કાંતિ એનું સ્વરૂપ ગુરુ ભગવાનનો વિગ્રહ સૌમ્ય તો ખરું જ, અખંડ કાંતિ આમ ઝળહળતી હોય શરીર, જગારા મારતી હોય. જેમ ઘરેણા પહેરીએ અને ઘરાણા જગારા મારે એની સાથે આખો માણસ જગારા મારતો દેખાય, પણ માત્ર આ તો અંદરથી જ એક એવું તપનું તેજ નીકળતું હોય જેનાથી એમના શરીરની ઓરા સ્પષ્ટ દર્શાય. કોઈ વિભૂતિ છે, એકલા મસ્તકની નહીં, આખા વિગ્રહની ઓરા હોય. દર્શન કરતા એમ થાય અખંડ કાંતિ મતિ સૌમ્ય. તો આ અખંડ કાંતિ છે, એના તપમાં તેજ ઝળહળતું હોય, એના વિગ્રહની અંદરથી ઉર્જાના સ્પંદનો આમ પસરતા હોય સતત સતત સતત, અને એ દર્શનીય હોય. અને એવા અખંડ કાંતિ વાળા આપણા ગુરુ ભગવાન જય મહારાજની અમે નિત્ય વંદના કરીએ છીએ, નિત્ય સ્તવન સ્તુતિ કરીએ છીએ. અને પ્રાતઃકાળની અંદર દિવસના પ્રારંભમાં આ સ્તુતિ અમે કરીએ તો પ્રભુ અમારું મન, અમારી વૃત્તિ આપનામાં પરોવાય. જેમ સોયમાં દોરાનો અગ્રભાગ આગળનો છેડો પરોવાઈ જાય એટલે પાછળનો દોરો સોયની પાછળ આખો ને આખો ચાલ્યા કરે. એમ પ્રાતઃકાલમાં અમે આપનું સ્મરણ કરીએ છીએ, નામા અનુસાર આપનું નામ લઈએ છીએ. કારણ કે આપ તો અલૌકિક નામ છે સંતરામ. તો એ અલૌકિક નામાવલીની અંદર અમે પ્રાતઃકાલમાં ઉઠીને અમારું મન પરોવી દઈએ તો અમારો આખો દિવસ એ સૌમ્યતાની પાછળ, શાંતિની પાછળ, સફળતાની પાછળ આગળ નીકળતો. સ્વયમાં પરોવેલો દોરો એ સાંધે અને પ્રાર્થનામાં પરોવેલું મન એ સાધે. દોરો સાધે અને મન સાધે, ભગવાનને સાધે છે. તો આમ શ્રી સંતરામ ગુરુમ ઈશમ અમારા ઈષ્ટદેવ છે, અમારા જન્મદાતા છે, અમારા અન્નદાતા છે. એવા ગુરુ ભગવાનના ચરણોમાં અમે નિત્ય વંદન કરીએ છીએ. શ્રી સંતરામ ગુરુમ ઈશમ અહમ નમામિ, હું નમું છું, વંદન કરું છું હૃદયથી, મનથી, ભાવ શરીરથી. અને એ નમનમાં આપને અમે સંપૂર્ણ સમર્પિત છીએ. અમારું કશું નથી, જેને અંગ્રેજીમાં કંઈક સરેન્ડર થવું. તો એ રીતે ગુરુ ભગવાનના ચરણમાં પોતાનું સર્વસ્વ સમર્પિત થઈને, કારણ કે આવા સમર્થ છે, જેનું આવું તપ તેજ છે, જેનું આટલું સરસ સુંદર નામ છે, અને નામની સાથે આટલા બધા ગુણોના ભંડાર છે, અને પોતાના નિજ આત્મસુખ સ્વરૂપની અંદર વિલીન સ્થિર છે. શરીરમાં, વ્યવહારમાં, મનમાં, દ્રષ્ટિમાં ચંચળતા ન હોય. માણસને દરેક એનો જો વ્યવહાર હોય ને એના ઉપરથી ખબર પડી જાય કે આ માણસ આંખથી ચંચળ હોય, બુદ્ધિથી ચંચળ હોય, બોલવાની વાચામાં ચંચળતા હોય, અને એ રીતે એની જુદી જુદી ચંચળતાઓ વ્યક્ત થાય. પણ આ તો ગુરુ મહારાજ તો અખંડ કાંતિ વાળા છે અને સૌમ્યમતિ વાળા છે, પોતાના નિજ સ્વરૂપની અંદર સ્થિર થઈ ગયેલા છે. એટલે શરીર, ઇન્દ્રિયો શું, મન સરખું પણ ન હાલે. આપણે 1 કે 2 સેકન્ડ મનને હાલ્યા વગરનું રાખવા માટે પ્રયત્ન કરવો જોઈએ, રહેશે? એ સિદ્ધ સ્વરૂપ છે પરમાત્મા. અમે
એમને ભજીએ છીએ, એમને વંદન કરીએ છીએ અને સદાય અમારા જીવનની અંદર એમના સદગુણોના થોડા થોડા અંશો અમારામાં આવે પ્રાતઃકાળની અંદર, તો અમે અમારા જીવનને પાવન અને સાર્થક કરી શકીએ. જય મહારાજ.